આજે આપણે બનાવીશું વિસરાતી જતી ટ્રેડિશનલ વાનગી ડંગેલા. આ ડંગેલાને મેં 5 જાતના અનાજમાંથી બનાવેલ છે અને આ તમામ માપ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ઘઉં, ચોખા, ચણા દાળ, સોયાબીન અને રવો, આ બધા જ અનાજ મેં મિક્સર જારમાં લઈ લીધા છે અને આ બધા જ અનાજના માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ જોઈ શકો છો. તો ચાલો હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈએ અને આને આપણે કકરું દરવાનું છે, ઝીણો લોટ બનાવવાનો નથી. તો જુઓ, એકદમ કરકરો લોટ મારો તૈયાર થઈ ગયો છે. બસ આ જ રીતનો લોટ આપણે જોઈએ. હવે એક મોટા બાઉલમાં આ દળેલ અનાજને ટ્રાન્સફર કરી લઈએ અને હવે આપણે એમાં દહીં એડ કરીશું. અહીંયા હું 3 ટેબલસ્પૂન દહીં એડ કરી રહી છું અને હવે બરાબર બધું મિક્સ કરી લઈશું. દહીં છે એ લોટમાં બરાબર ભળી જવું જોઈએ. તો સરસ બધું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે હૂંફાળું પાણી અંદર નાખીશું. સાવ ઠંડુ અને એકદમ ગરમ પણ નહીં, સાધારણ હૂંફાળા પાણીથી જ આ લોટને આપણે આથવાનો. તો અહીંયા મેં અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે, પણ હજી બીજો અડધો ગ્લાસ પાણી હું એડ કરું છું અને હવે બરાબર મિક્સ કરતા જઈશું. અને ફરીથી બીજો અડધો ગ્લાસ પાણી મેં એડ કર્યું છે. તો ટોટલ મારે 1.5 ગ્લાસ પાણીની જરૂર પડી છે. જો તમે આવી રીતે હૂંફાળું પાણી નાખશો તો આથો જલ્દીથી આવી જશે. તો જુઓ, સરસ આપણું બેટર તૈયાર થઈ ગયું છે અને હવે એમાં ફર્મેન્ટેશન માટે મેથી દાણા ઉપર છાંટી દઈશું અને ત્યારબાદ આપણે અડદની દાળ પણ થોડી છાંટી દઈશું. જેમ ફર્મેન્ટેશન આવશે એમ અડદની દાળ ફૂલીને પોચી થઈ જશે અને ખાતી વખતે અડદની દાળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 4 કલાકના રેસ્ટ બાદ જુઓ, હવે આપણે આનું ટેક્સચર જોઈ લો કેવું છે. જુઓ, કેટલો સરસ આથો આવી ગયો છે. તો આપે ક્યારેય આવા મિક્સ લોટના ડંગેલા ખાધા છે? ના ખાધા હોય તો આ રેસીપી જોઈ અને જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને જણાવશો કે મારા ડંગેલા આપને કેવા લાગ્યા. હવે અહીંયા મેં અમેરિકન મકાઈ અડધો કપ, 1 ગાજર લીધું, 3 મરચાં અને આદું. આ બધું આપણે પેસ્ટ બનાવી લઈશું, પણ દરદરી પેસ્ટ બનાવવાની, એકદમ સ્મૂથ પેસ્ટ બનાવવાની નથી. હવે એ પેસ્ટ આપણે આપણા આ ડંગેલાના બેટરમાં એડ કરી દઈશું. હવે જુઓ, કંઈક નવીન જાતના ડંગેલા છે ને, લોટ પણ અલગ, અંદર નાખવાના મસાલા પણ એકદમ અલગ. ખૂબ જ સરસ ટેસ્ટ આવશે આ ડંગેલાનો. બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. અને બાઉલમાં થોડું પાણી નાખી અને મિક્સ કરી અને બેટરમાં હું નાખી દઉં છું. અને હવે આમાં આપણે 1/4 કપ જેટલા આખા મકાઈના દાણા નાખીશું. ખાતી વખતે આ મકાઈના દાણાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો આ તમે જરૂર નાખશો. લીલા ધાણા નાખી દીધા છે અને ફાઇનલી આવશ્યકતા અનુસાર મીઠું એડ કરી દીધું છે અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે વઘાર કરવા માટે મેં 3 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકી દીધું છે. એમાં હું રાઈ, મીઠી લીમડી, હળદર, હિંગ અને મરચું નાખીશ, પણ હળદર સાવ ઓછી નાખીશું,
કારણ કે આપણે જે અમેરિકન મકાઈ નાખી છે એનો જ પીળો કલર એકદમ સરસ આવી જશે. એટલે સાવ થોડી હળદર એડ કરીશું. તો વઘાર મેં ખીરામાં એડ કરી દીધો છે અને ફરીથી સરસ રીતે આપણે બધું જ મિક્સ કરી લઈશું. હવે આ બેટર જોઈને તમને થતું હશે કે આના ડંગેલા કેટલા સરસ બનશે. બેટરની કન્સિસ્ટન્સી, એનો કલર, એનું ટેક્સચર બધું જ પરફેક્ટ છે. હવે આપણે એક ડંગેલામાં જોઈએ એટલું બેટર એક વાડકામાં લઈ લઈશું. આપણે બધામાં પહેલેથી ઈનો કે કુકિંગ સોડા નહીં નાખીએ. તો એક ડંગેલા જેટલું મેં વાડકામાં કાઢી લીધું છે અને હવે આપણે એ બેટરમાં ઈનો નાખીશું. તો અહીંયા હાફ ટીસ્પૂન ઈનો, થોડું પાણી નાખ્યું છે એને એક્ટિવેટ કરવા. મેં નોનસ્ટિક પેન પણ ગરમ મૂકી દીધું છે. તો ચાલો હવે આપણે ડંગેલા ઉતારીએ. તેલ પણ લગાવી દીધું છે. જુઓ તમે કેવો પીળો કલર છે. હળદર તો આપણે સ્લાઇટ જ નાખી છે. તો આપણું પહેલું ડંગેલું આ નોનસ્ટિક પેનમાં મેં નાખી દીધું છે ખીરું. હવે એની ઉપર તલ છાંટી દઈશું. બસ હવે સ્લો ફ્લેમ પર ઢાંકી દઈશું. 5 મિનિટ પછી આપણે ચેક કરીએ. તો 5 મિનિટ પછી નીચેની સાઈડ સરસ રીતે શેકાઈ ગઈ છે. ચાલો એને ટર્ન કરી લઈએ. જુઓ કેટલું સરસ આપણું આ મિક્સ લોટનું ડંગેલું બન્યું છે. હવે બીજી સાઈડે શેકવા થોડું તેલ, થોડા તલ અને ફરીથી એને શેકાવા મૂકી દઈએ. બસ ઢાંકી દઈશું અને ફરીથી 5 મિનિટ પછી ચેક કરીએ. તો આપણું ડંગેલું સરસ રીતે રેડી થઈ ગયું છે. આપણે સ્લો ફ્લેમ પર એને તૈયાર કર્યું છે. જુઓ એનો દેખાવ. અને ઠંડુ થાય પછી આપણે એને કટ કરી લીધું છે. તો રેડી છે ડંગેલા અને મસાલા દહીં સાથે મેં સર્વ કર્યા છે. તો આપને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવશો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.